લગતા પ્રતિભાવો પણ મેળવીશું. સર્વપ્રથમ માર્ગીશાબેન હીરાભાઈ મોડિયા, ઉંમર વર્ષ 2, જેનું હૃદયનું ઓપરેશન કરાવ્યું છે. તેના વાલીશ્રી પિતા હીરાભાઈ સડુભાઈ મોડિયાને અમે આમંત્રિત કરીએ છીએ તેઓનો પ્રતિભાવ આપવા માટે. શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન જે બાળકોમાં ગંભીર બીમારીઓ અને સર્જરીની જરૂરિયાત જણાય છે એવા બાળકોની સર્જરી અને ગંભીર બીમારીની સારવાર રાજ્ય સરકાર બિલકુલ મફત એટલે કે નિઃશુલ્ક કરે છે. તો આઈએ મેળવીએ પ્રતિભાવ વાલીઓના. સર્વપ્રથમ આમંત્રિત કરીએ છીએ હીરાભાઈ સડુભાઈ મોડિયાને. મારું નામ છે હીરાભાઈ સળુભાઈ મોડિયા. હું છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. મારી બેબી માર્ગીશા 2 માસની હતી અને મને ખ્યાલ આવ્યો હૃદયના અંદર કાણું છે. ડૉક્ટરને કહેલ કે એના પછી ડૉક્ટરે કીધું કે તમારી બેબીનું ઓપરેશન કરવું હોય તો ₹1,00,000 ખર્ચો થશે. એના બાદ હું આરોગ્ય કેન્દ્ર પર જઈ અને આરોગ્ય કેન્દ્રમાં વાત કરી ડૉક્ટર પિયુષભાઈને. એમને કીધું કે તમને શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ હું તમને UN મહેતામાં મોકલું. ત્યાં ગયા. UN મહેતામાં મારી બેબીનું માર્ગીશાનું શાંતિપૂર્વક અને ઓપરેશન થઈ ગયું અને તદ્દન મફત અને મારા પરિવાર ઉપર બોજો ઢળ્યો અને ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી. અહર્નિશ તત્કાલીન માતૃબાળ કલ્યાણ અને મહેસૂલ મંત્રી મહોદયા હતા ત્યારથી ચનો તાલુકે હોય કે ગરીબ કલ્યાણ મેળા હોય, માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે માતા અને બાળકોની હંમેશ સદૈવ ચિંતા કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન ભૂલકાઓ માટે અને માતાઓ માટે ખૂબ ખૂબ લાગણી ધરાવે છે. એના આપણે અહીંયા દર્શન પણ કર્યા છે અને તમે જોયું કે આ બાળકી 2 માસની હતી ત્યારથી એની હૃદયની બીમારીને કારણે એના માતા પિતાની સ્થિતિ પણ નહોતી, છતાં પણ એ લોકોએ રાજ્ય સરકારની મદદથી દીકરીનું મફત ઓપરેશન કર્યું. એવો સુંદર પ્રતિભાવ પ્રસ્તુત કર્યો છે હીરાભાઈએ. એવું જ એક અન્ય બાળક ઉંમર વર્ષ 1 છે એવી જેલ મુકેશ કાંતિભાઈ પટેલ, તેના પિતાને વિનંતી છે તેઓ પોતાનો પ્રતિભાવ પ્રસ્તુત કરશે. ગામ ખેરોજ, ભિલોડ તાલુકો અને જિલ્લો અરવલ્લીના છે. મારું નામ મુકેશભાઈ કાંતિભાઈ પટેલ છે. મુકામ ખેરોજ પંપા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. આજે મારી બેબીને આજે 1 વર્ષ થયું. આજે એનો બર્થડે છે. એમનું ઓપરેશન કરાયું. એમનો જન્મ થયો પછી 1.25 મહિનાની થઈ ત્યારે, અને એનો ખ્યાલ મને 1 મહિનામાં આવી ગયો. તો મેં ખાનગી ડૉક્ટર જોડે તપાસ કરાવી અને ત્યાંથી મને એમને કહ્યું કે એમને હૃદયની બીમારી છે. તો એમને મેં પછી ખર્ચનું પૂછ્યું તો 2 થી 2.5 લાખ રૂપિયા ખર્ચ કર્યો અને એની મારી પરિસ્થિતિ નથી. એટલા માટે પછી મેં વિચાર કરી અને ઘરે આવ્યો અને ત્યાંથી મને આરોગ્ય કેન્દ્રના અમારા સબ વિભાગના ડૉક્ટર અને બેનની માહિતી મળી અને મને બાવણા આરોગ્ય કેન્દ્રમાં મોકલી અને ત્યાંથી મને સાહેબે આ શાળા આરોગ્ય કેન્દ્રની આવી યોજના રાજ્ય સરકારની ચાલે છે એના વિશેની માહિતી આપી અને મને ત્યાંથી એમને કાગળ કરી આપ્યા અને UN મહેતામાં મોકલ્યા. અને ત્યારે UN મહેતામાં જઈ અને મારી દીકરીનું ઓપરેશન સારી રીતે થઈ ગયું, વિના મૂલ્યે, કોઈ ખર્ચ લાગ્યું નહીં. અને આજે 1 વર્ષ થયું એને. આજે એની તબિયત સારી છે. એટલા માટે હું રાજ્ય સરકારનો અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી સગવડ બીજા બાળકોને પણ મળે. ભારત માતા કી જય. જીલના વાલી પણ ખૂબ ખુશાલ છે અને માનનીય
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે આ ફળ એ બાળકીને આપવામાં આવી રહ્યું છે. આજે જ શાળા આરોગ્ય કાર્યક્રમ રાજ્યભરમાં શરૂ થયો છે અને જીલનું પણ જે મફત સારવારથી અને આશીર્વાદ માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદી પટેલે આપ્યા છે બાળકીને. ખૂબ સુંદર આ ક્ષણો છે. અત્યારે એવું જ એક અન્ય બાળક 3 વર્ષનું ઈશાન ભાવેશભાઈ ભાવસાર, એ પણ હૃદય રોગની સારવાર રાજ્ય સરકારશ્રીની મદદથી બિલકુલ નિઃશુલ્ક મેળવી છે. હિંમતનગર ગામ, તાલુકો, જિલ્લો સાબરકાંઠા. ઈશાન ભાવેશભાઈ ભાવસાર એની માતા સાથે ઉપસ્થિત થયા છે. માતા હિરલબેન પોતાનો અભિપ્રાય અહીંયા પ્રસ્તુત કરશે, પ્રતિભાવ આપશે. હિરલબેન. મારું નામ ભાવસાર હિરલ ભાવકુમાર. રહેવાસી હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. મારા દીકરાને જન્મથી જ તકલીફ હતી, અમને પહેલેથી ખબર જ હતી, પણ એટલો બધો બીમાર રહેતો હતો કે કંઈ કહેવાય જ નહીં. પછી અમને અમારા ડૉક્ટર સાહેબે કીધું કે તમે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જાઓ, અને ત્યાંથી અમને સ્કૂલ હેલ્થના પ્રોગ્રામમાં અમને મોકલ્યા. ત્યાંથી અમને યુએન મહેતામાં જવાની સલાહ આપી. ત્યાં અમે ગયા. ત્યાં મારા બાળકને એટલી સરસ સારવાર મળી, ઓપરેશન પણ સરસ થઈ ગયું. એક પણ અમારી તો એવી પરિસ્થિતિ પણ નથી કે અમે અમારા બાળકને દવા પણ અમે વધારે કરાવી શકીએ, પણ ત્યાં અમારે એકદમ મફત દવા કરી અને જેના કારણે મારા બાળકની જિંદગી બચી ગઈ. તે બદલ હું ગુજરાત રાજ્ય સરકાર આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ કરું છું. અત્રે હિરલબેન પણ ખૂબ ગદગદિત છે. જે માતા પિતા પોતાના બાળકને બચાવી નથી શક્યા, પોતાની લાયકાત ન હોવાને કારણે તેને રાજ્ય સરકારની મદદથી પોતાની બાળકની જિંદગી મળી છે અને પોતાની જીવન સુધર્યું છે. એવા 3 કિસ્સા આપણે અહીંયા આપણા સમક્ષ જોયા છે અને સાંભળ્યા છે.